અમદાવાદથી ડાકોર પગપાળા ચાલતા ભાવિક ભક્તો પદયાત્રીઓનો ઘસારો જોવા મળ્યો. પોલીસ ટ્રાફિકનું સંચાલન કરી રહી છે. રસ્તામાં ચા, લસ્સી, તરબૂચ જેવા સેવા કેમ્પ પણ લાગેલા છે. પદયાત્રીઓ તેનો લાહો લઈ જય રણછોડ રાજા રણછોડજીના દર્શનાર્થે પગપાળા જઈ રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીશ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે. મારું નામ જયનીશ શુક્લા, ક્રાઇમ રિપોર્ટર. અત્યારે ડાકોર જવાના જે રસ્તે લાલગેદી આશ્રમ છે, તે લાલગેદી સર્કલ હાથીજન આવે છે, જ્યાં અત્યારે પોલીસની સારાની એક કામગીરી ચાલી રહી છે, જે પબ્લિકને તકલીફ ન પડે. ચાલતા જે લોકો ડાકોર જવા માય ભક્તો નીકળી રહ્યા છે, ત્યારે એમને કોઈ તકલીફ ન પડે એટલે અત્યારે જે વાહનોનો જે ટ્રાફિક છે, એ ટ્રાફિક એ પોલીસ એને સરળતા કરી આપે છે. પબ્લિકને ચાલવામાં તકલીફ ના પડે એની પણ સરળતા કરી આપે છે, અને જે વાહનો લઈને જાય છે એમને પણ કોઈ તકલીફ ના પડે એના માટે પોલીસ સતત હાજર રહેલી છે. ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ એમાં આપણું ખૂબ ખૂબ સ્વાગત છે. અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે. અત્યારે જે અમદાવાદથી ડાકોર જવાનો રસ્તો છે, ત્યાં ખાતરા ચોકડી છે, ત્યાં અત્યારે એક સ્વચ્છતા અભિયાનનું કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી થાય છે. તો આપણી સાથે મહાનુભાવ જોડાઈ ગયા છે. અમારી સાથે ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના હરેશભાઈ, ધવલસિંહ, અમદાવાદના બીજા મિત્રો બધા સાથે જોડાયા છીએ. અને ચાલતા પદયાત્રાઓ જે અહીંયા આગળ બધી સેવાઓ કરી રહ્યા છે. રસ્તા ઉપરથી કચરો તમામ સ્વયંસેવકો પોતાની જાતે કોઈ પણ જાતના નિસ્વાર્થ ભાવે સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે, જેથી કરીને યાત્રિકોનામાં એક એવો ભાવ જાગે કે ભાઈ આપણે ગમે ત્યાં કચરો ના નાખીએ, કચરો ડસ્ટબિનમાં જ નાખીએ, જેથી મોદી સાહેબનું વિઝન જે છે સ્વચ્છ ભારત, એના અભિયાનને જબરદસ્ત ટેકો મળે. શું નામ તમારું? હરીશ પટેલ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! જય શ્રી રામ! જય શ્રી રામ! જય શ્રી રામ! જય શ્રી રામ! જય વીર બજરંગી! કેટલા સમયથી આ તમે લચ્છણ કે 2 વર્ષ થઈ ગયા? એટલે આમાં જે લચ્છણમાં કેટલા ટન દહીં જાય છે? આમાં અમારે આ વખતે 100 કિલો દહીં 100 કિલો દહીં લાયા. કેટલી અંદાજિત પબ્લિક પી જાય? એવરેજ અમે 500 થી 1500 માણસ નીકળે છે રોજની. અને તમારું નામ? મૌલિક. અમે ડાકોર એન્તા આવીએ છીએ. આ લચ્છી એક નંબર છે. તમે આવીને તમે એ ઉપયોગ તમે કરી શકો છો. આ બહુ સારું અહીંયા ભંડારો છે. એ તમે આવતા જતા પબ્લિકને અમે સારું નિમંત્રણ આપીએ છીએ. જે દ્વારકાધીશ અમદાવાદ આપણે ગીતા લચ્છીમાં અમે આવીએ છીએ. સિવિલ હોળી ચકલા જે દેવી પૂજક સમાજ. કેટલું ટન તરબૂચ આપો છો તમે? 3 ટન તરબૂચ આવે છે. આજે કેટલા દિવસથી આવો? બસ આજના દિવસ બાપુનગર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીશ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. એમાં આપનું ખૂબ સ્વાગત છે. અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચે. ક્રાઇમ રિપોર્ટર જયનીશ શુક્લા. અને બીજી ન્યૂઝ ચેનલ છે ગુજરાત મીડિયા. એ ગુજરાત મીડિયાને પણ યુટ્યુબ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે. અત્યારે એક આ જે સેવા કેમ્પ છે, ત્યાં ચાનો સેવા આપવામાં આવી રહી છે. આ કેમ્પ સતત અવિરત ચાલુ હોય છે. અને આજે એક જે એવા માઈ ભક્ત છે, જે સેવા આપી રહ્યા છે સ્પેશિયલ ચાની, એ આપણી સાથે જોડાઈ ગયા છે. તમારું નામ શું છે? આ કેટલા સમયથી તમે ચાનો કેમ્પ આપો છો? ખાલી ચા છે કે મેડિકલ છે કે નાસ્તો છે? ફક્ત ચા, ખાલી ચા. છેલ્લા 30-31 વર્ષથી અમે એવી સેવા આપી રહ્યા છીએ. અમારા પરમ પૂજ્ય એવા રામજી ભગત બાપાની પ્રેરણાથી અમે ચાલુ કરેલ છે. એ પછી અમારા શ્રી ભગત મરજીભાઈ ભગત બાઠોરવાળા એમણે આ કાર્ય ઉપાડેલું હતું. આજે 30 વર્ષની ઉંમરથી એ વડીલો બધા ઉપરલાયક આવ્યા, એટલે છેલ્લા કોરોના દરમિયાન એમણે આ કામ છોડ્યું હતું, પણ પાછળથી યુવા તૈયાર થયો એ સેવા કરવા માટે, અને અમને પ્રોત્સાહિત કર્યા અને એમને સલાહ સૂચનથી અમે ચલાવી રહ્યા છીએ.
અને અમે આ ચાની સેવા 24 કલાક 11થી ચાલુ થાય અને 14 દિવસ સુધી અમે આ સેવા ચાલુ રાખીએ. હવે અંદાજે કેટલી પબ્લિક તમારી ચા પીને જાય છે? પબ્લિકની અમને ખબર નથી, પણ આશરે અમારે અંદાજ દૂધનો એવો છે કે અમારે 100 કેન 110 કેન છે કે એક કેનમાં 40 લીટર દૂધ આવે છે, એવું દૂધ અમે વાપરીએ. આ સ્પેશિયલ ભેંસનું છે કે ગાયનું દૂધ? હવે એ ભેંસનું જ આવે છે. અમારા ડેરીવાળા જે ભાગ્યલક્ષ્મી ડેરી હતી દૂધની અને દૂધપુરા ડેરીના શ્રી કમસિંહભાઈ દેસાઈ એ અમને દૂધ પૂરું પાડે છે અને અમારે જ્યારે બી અડધી રાતે બી દૂધની જરૂર હોય ત્યારે અમને દૂધ મોકલી આપતા હોય. અમારી ચેનલમાં તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ જય ધન્યવાદ. રણછોડ! જય રણછોડ! તમે કેટલા વર્ષથી ડાકોર ચાલતા જાઓ છો? ફર્સ્ટ પહેલી વખત રસ્તામાં કોઈ તકલીફ પડી તમને? કોઈ સેવા કેમ્પો મળી રહ્યા? આ રસ્તા ખરાબ ખબર ભેગો છે ને એને કોઈ તકલીફ પડી? અંદર પગે કાંકરા વાગે છે? તમારે કેમનું છે બેન? મારે બી એમના જેવું જ પ્રોબ્લેમ છે. પહેલું વર્ષ જ છે? પહેલું વર્ષ પહેલી વાર જ પહેલી વખત જ છો તમે? પહેલી વખત જ આવ્યા છે. તમે કેવો અનુભવ થાય છે? અનુભૂતિ સારો તો સારો છે. અત્યાર સુધી તો સારો રહ્યો. આપણી સાથે એક જોડાઈ ગયા છે ધજાવાળા આવી ગયા છે. જય રણછોડ માખણ ચોર બોલતા બોલતા આ ધજાવાળા આવી જોડાઈ ગયા છે. કેટલા વર્ષથી ચાલતા જાઓ છો તમે? 8-9 વર્ષથી જાઉં એવું લાગે છે? કઈ તકલીફ છે રસ્તામાં? શું નામ તમારું? અમદાવાદથી તમે ચાલતા બાપુનગર. થેન્ક યુ, આપનો આભાર.